નર્મદા જિલ્લાના પીછીપુરામાં આગથી 2 ઘર ખાક થઈ જતા આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને ટીમે પહોંચીને સહાય કરી હતી। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક આગની ઘટના બની। ત્યાં આપ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ ગામના સરપંચ તલાટી કમ મંત્રી સાથે ચર્ચાઓ કરી અને 20,000 રૂપિયાની સહાય ચૂકવી તથા ઘરવકરી તથા જીવન જરૂરી સામાન પણ આપ્યો હતો। આ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું કે ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક કારણોસર 2 ઘરો સળગી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં અમે સમગ્ર ટીમ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે। વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરી અને મામલતદારને પણ આ મુદ્દે રજૂઆત કરી છે। આ પરિવારોને જે નુકસાન થયું છે મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને પણ વહેલામાં વહેલી રજૂઆત કરીશું અને સરકાર તરફથી જે પણ લાભ મળવા પાત્ર છે તે મુદ્દે પણ માંગ કરીશું। હાલ અમે રોકડ રકમની પણ સહાય કરી છે અને ઘર વખરીની પણ સહાય કરી છે, તો હવે વહીવટી તંત્ર વહેલામાં વહેલી તકે મળવા પાત્ર સહાયની મદદ કરે એ મુદ્દે અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ રજૂઆત કરીશું। જે વહીવટી તંત્ર છે તલાટી કમ મંત્રી શ્રી સરપંચ શ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે। આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું। नर्मदा जिला प्रमुख आम आदमी पार्टी निरंजन भाई वसावा। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं, तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।